અમારે ચોપાટી કપડાં ચેન્જ કરવાની સુવિધા છે ત્યાં શૂટ કર્યું. જો આ ગણપતિ બાપા દર્શન કરી લો. જય ગણપતિ બાપા. પછી આમાં કસરત કરવાની બહુ મજા આવે. જો કેવું કસરતનું છે. અરે એડ કોણ કરે? રાણીબેન. કેમ કે પોષણનું બટેટા પછી અમે કૃષ્ણ પાણીપુરીમાં પાણીપુરી ખાધી ને એ છે બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એટલો સપોર્ટ કર્યો, એટલા પૈસા કમાવાનો મોકો દીધો એના માટે. હવે સીતારામ, જય વજરાજ, કી હે બધાની મજામાં. આજ તો અમે એવી ભાગદોડમાં હે ને કે કઈ વાત જ પૂછવામાં કાંઈ અને ખવાયરી હાડી પહેરી, MDMનું શૂટ કર્યું, પછી પાછો ડ્રેસ પહેર્યો. અમારે ચોપાટી કપડાં ચેન્જ કરવાની સુવિધા હતી, વાંધો ને કાંઈ ને પછી ચોપાટી લુગડા બદલાવ્યા, પછી પાછા MDMમાં ગયા. MDMનું શૂટ કર્યું. એ ગાર્ડનની મહેશભાઈ અને રાહુલભાઈ બેઠા ત્યાં શૂટ કર્યું. જો આ ગણપતિ બાપા દર્શન કરી લો. જય ગણપતિ બાપા. પછી અમે હે ને ત્યાંથી પાછા આવ્યા ગાર્ડન થોડુંક શૂટ કર્યું. પાછા અમે ગયા ઘેર કપડાં ચેન્જ કરવા. અરે સ્ક્રિપ્ટેડ વિડીયોમાં એટલી વાર લાગે ને કે વાત પૂછવામાં. જેટલી તમને જોતા વાર ન લાગે ને એના કરતાં ડબલ અમારે બનાવતા વાર લાગે. એટલે પ્લીઝ નેગેટિવ કમેન્ટ ન કરવી. કાંઈ બહુ અઘરું કામ છે આ, કંઈ સહેલું કામ નથી. જેટલું તમે બધાય સમજો. જો કે બધાય ન સમજતા હોય, અમુક કોઈક સમજતું હોય કદાચ, ખબર નહીં. આ ભૂખે એવી લાગીને કંઈ વાત પૂછવામાં. વેફર અનિલ ખવડાવી દે ને તો અનિલનો ધન્યવાદ અટાણે તો કેવો પડે મારે. હે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એટલી જ ને અટાણે વેફર ખવડાવે ને ઠંડુ પીવડા દે ને તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભૂખ બહુ લાગી વાત પૂછવામાં. આજ કંઈ બપોરે ખાવામાં હરખો મેળ આવ્યો ને એટલી ભૂખ તો લાગે જ ને. કામ કરવું પેટ છે એટલે પેટ હાટું બધું કરાવો. પેટ કરાવે વેડ ઓલી કહેવત છે ને એ 100% સાચી વાત જ છે. અમારે અટાણે હજી એક પ્રમોશન છે મહેશભાઈ ને પછી જાહે એની બિસાડાવની હેરાન કરીએ નો ને એટલે એ છે ને કાર જાહે એ નથી ખબર. શૂટ પછી જાહે અમારું ગાર્ડન આવે ગયું. મારો વિચાર આ એટલે આ ગાર્ડન અમારે શૂટ કરવાનું. પોરબંદરનું ગાર્ડન પણ શૂટ આ કરવાનું છે ટૂંકમાં. અને કઈ સાચી વાત ને નીકળવા દીજો, હમણાં નીકળવા દીજો. આ મહાનગરપાલિકા થઈ ગયું ને ટ્રાફિક વસ્તી વધી એટલે મહાનગરપાલિકા થયું એટલે જરાક નીકળવામાં તકલીફ વાળું થાય. કે નીકળવું, ક્યાં જાઉં, કામ કરવું એ બહુ હુર્યું થાય. એ જો અટાણ તમે છે ને પૂગવા આવ્યા. પાર્કિંગ તો જડે હું સારું કહેવાય ને. આ ધૂણી પાર્કિંગ જડે હું કરે. અરે પાર્કિંગ ઘડીકમાં પાર્કિંગ ગોતવામાં તકલીફ થાય. જો કે હવારના એમને હે પણ બ્લોગ ઉતારવાનું મેળ આવ્યો તો રીલું ઉતારવામાં વાહે બ્લોગ ભૂલાઈ જાય. એનું કારણ છે કે એટલા બ્લોગો અમારે એટલી રીલું બનાવતા હોય ને એટલે પછી બ્લોગનો ટાઈમ જ ન રહે. ઘડીક અનિલ શૂટ કરતો હોય. વિજયને કાનોન કા આવે હકે ની ભણવા જતા. હા ભણવા જતા એટલે કારક હે ને મહેશભાઈ ઉતારે, કારક અનિલ ઉતારે રીલ એટલે એના માટે થઈને અમે ઉતાર ન હોગીએ. બાકી સાચી વાત છે એ આનંદ મેરો 31 તારીખ સુધી છે. પણ જાવું ને અમારે ટ્રાફિક ન હોય ને પબ્લિક કઈ મેરા નતો. હા ચોકડી સાચી હોય ખબર નહીં. એ આમાં મહેશભાઈ ને ક્યાં ગોતો આપણે અને ફોન કરવો જો મને એવું લાગે. આમાં ટ્રાફિક તો જો કેવડી છે, માણસ ચાલ્યું છે એટલે ગોતું અઘરો લખે મહેશભાઈ ને રાહુલભાઈ ને. કઈ બાજુ હોય ખબર નહીં. જો આ વોકિંગ નું બધું છે. અમે આજ લગભગ બીજી વાર આવ્યા કયા ને એને ફોન તા કરો. એ વારિયા હા એ વારિયા જો દેખાય જો વારિયા ઝૂમ કરે ને દેખાડતા આપણે બધાને જો કાં છે ને. હાલો તો જઈએ ત્યાં. એ આય રોડે જઈએ હો ખૂતે જઈએ તો ખડબડ હોય ને ગારો બાર હોય તો ખૂતે જઈએ તો હુરિયું થાય. આમાં કસરત કરવાની બહુ મજા આવે. જો કેવું કસરતનું છે. નાના છોકરા કરાવે, મોટાઈ કરે કે બધે કરાવે. સાચી વાત ને. પણ આ ગાર્ડન કેવું લાગ્યું? આપણે આંગળી મહેશભાઈ ને રિવ્યુ પૂછીએ કે અમારા પોરબંદરનું ગાર્ડન તમને કેવું લાગ્યું? થોડુંક સજેશન આપો ભાઈ. કયો કે કેવી મજા આવી અમારા પોરબંદરમાં. જો કે અમારું પોરબંદરની તો વાત જ પૂછો. એમાં મોરલો બેહાડ્યો ને એવું લાગે. જો વારીઓ એ વારીઓ આ સાઈડ જો દેખાય. આમાં કાંથી ગયા તું હે ખબર નથી પડતી કઈ. મહેશભાઈ તમે અહીંયા છો? હું બાટલો ચડાવ્યો હું ફોનમાં. અરે અમે કેટલું કામ કરી નાખ્યું. કા ફરમાઈશ શૂટ કરી. વાહ ફરમાઈશ શૂટ કરી લીધી. એટલી વાર હોય તમે ગાર્ડન કેવું લાગ્યું પેલા તો ઈ કયો. એટલે અમે હેને શું પ્લાન કર્યો ખબર? અમે એવી રીલ બનાવતા અમારા માધુપુર કે માધુપુરમાં એકાદો ગાર્ડન બનાવો કે છોકરાને રમવાનું. એક નંબર વખાણ કરીએ. જો એક્સરસાઇઝ કરવાના ઘણા ઓલા એક્સરસાઇઝ છે અને બેહવાની સારી વ્યવસ્થા છે ને એક્સરસાઇઝમાં બધું કરે. ગયા તા કપડાં બદલાવા. અમે કેટલું કામ કરી નાખ્યું. સ્ક્રિપ્ટ લખી નાખી 3 વિડીયો શૂટ કરી નાખ્યા. ચાર્જિંગ ગમે આવ્યા નહીં. એટલે જ ફોન ન કર્યો. ફરમાઈશ શૂટ કરતા નહીં ને. એટલે મને તો અહીંયા કીધું કે રાણીબેન ને આવી ગયા. ખબર નથી કે બ્લોગ ચાલુ લાગે તો જ ખબર ન હોય. નકર તો ફોન કરત પણ બ્લોગ ચાલુ હતો
આજ હવાનો વ્લોગ શૂટ કરવાનો મેળ ન થયો મહેશભાઈ રીલુના વાળા બ્લોગ મૂકવાનો ટાઈમ નત મળતો હું ક્યાં કરું પ્રમોશન તો કરવા પડે ને તો પછી કેમ કે વેટ કરાવે વેટ મને ભૂખ એક લાગી નહીં આ પોરબંદરની બધી દુકાનનું છે એને તમે માથે લીધું ને નિભાવવું તો પડશે ને એટલે જો ભાઈ રાહુલ તું ઇન્સ્ટાગ્રામ કેટલા ટાઈમથી વાપરે 4 વર્ષ 4 વર્ષની અંદર પોરબંદરની અંદર ઘણા બધા ક્રિએટર છે આપણે કોઈના નામ નથી લેતા કોઈ ને પણ સૌથી વધારે એડ કોણ કરે રાણીબેન કેમ કે પોરબંદરમાં તમારું એડમાં નામ થોડુંક પ્રખ્યાત છે એટલે થોડુંક પ્લસ છે પોરબંદર લેવલમાં યાર લાઈફ ગાડી રાણીબેનને એડ પણ એમ આપણા આખા ગામમાં પ્રખ્યાત છે હા અમારે જો હું ઘણી વખત કહેતો કે રાણીબેન માધુબેન પ્રખ્યાત છે હા ભાઈને પૂછો રાહુલભાઈ રાહુલભાઈની માં આગળ હમણાં કરે મારે મમ્મી જ ખુદ કહેતા એ હા તો એ કે મારી કેવી બોલે એ કે માધવપુરમાં મારો વખાણ થાય છે હા, એ કે મારી કેવી બોલે રાણીબેન વિડિયા વાળા એવું કોઈ નામ મીડિયા વાળાને હા તો હવે બધું કામ છે એ થોડું કરી નાખીએ ઠંડુ પીવા દે વેફર ખવડાવી દે તો એડ મસ્ત થાય કાંઈ ઠંડુ વેફર ને બધું પછી હમણાં અમે અંધારું ઠંડુ પી લીધું હો. અમે ઠંડુ પી લીધું પી લીધું બસ એ આને મજા નથી એટલે મજા નહીં ઠંડુ પીવાનું હોય કેની કીધું મજા નહીં પાણી ને જ ભાવતું પાણી ઠંડુ ભાવે લીંબુ શરબત ભાવે ને મારું થઈ ગયું અરે તો મારી વાત સાંભળો આપણે જે એડ ઉતારવાનું ચાલુ કર્યું ને એ એડ આપણી 5 વાગે ચાલુ થઈ હતી અત્યારે અંધારું થઈ ગયું આગળ એડ બગડશે ફટાફટ હાલો લોકને ઘડીક વાર બંધ કરો હાલો તમે જાય એડ શૂટ કરી લે કા હાજી યાર ને તો એવું મારે છે ને પ્રમોશન પતે ગા પછી અમે ગ્રીસના પાણીપુરી ખાધી ને એવું છે ને અમે મહેશભાઈ ની રાહુલભાઈ ની વિદાય કરી હસતે હસતે વિદાય એ બાય બાય નથી કરો ને બે શબ્દ બોલો એ રોવે રોવે મહેશભાઈ રોવે અનિલ મહેશભાઈ એવું રોવે નથી લાગતું રોવે આ જો અમારું એમબી એમબી મોરે મોરો ભટકાડી દેવાનો છે મોરે મોરો દેવાય જ ખબર હો આ તો દેવાય જ ખબર ના ડાયલોગ ના નામ નથી લીધું એનો મોરો ભટકાડી દેવાનો છે બાકી રોવાનું નથી થતું રોવા નથી થતો હવે હું એસટી પકડવાની છે કે પ્લેન થોડો આવે હતી પકડે પેલા તો હાલીને પૂછવાનું છે બસ. પેલા બસ અહીંથી કેટલા મીટર હે હાલવાનું 1/2 કિલોમીટર થઈ ગયું આજે ઘણું બધું કામ કર્યું ઘણા બધા શૂટ કર્યા ઘણા બધા પૈસા કમાણા તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ એટલો સપોર્ટ કર્યો એટલા પૈસા કમાવાનો મોકો દીધો એના માટે હવે અને રજા આપો અમારે જે માધુપુર 5-7 કિલોમીટર જવું 5-60 કિલોમીટર બાઇકિંગ અમારે જવાનું છે 5-60 કિલોમીટર 5:60 6 ને 5 અનિલ એમાં તારે કઈ બોલવાનું થાય હે અરે તો કઈ બોલવાનું નથી થતું મહેશભાઈ યાર આજ કેવી મજા આવી કામ કરવાની અનિલ બહુ સારી મજા આવે હા હારું હાલો બાય બાય ટાટા હાલો હાલો હા તે હારું હાલો ભાઈ મળ્યા હો હાલો ભાઈ મળ્યા હા હા